દાખલા નંબર 2.17 છે આપણી પાસે। રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે। બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે તમે જોઈ શકો છો કે આ અંદર મેં એક નળાકાર દર્શાવ્યો છે જેની ત્રિજ્યા મેં a વડે દર્શાવી। બીજો આ બહાર જે છે એ મોટો બીજો નળાકાર છે જેની ત્રિજ્યા આપણે b કીધી અને બંને જે છે આ બંનેની અક્ષ કોમન છે। હવે તમને એમ કીધું છે કે બંનેની વચ્ચેનો અવકાશ એટલે બંનેની વચ્ચેનો અવકાશ એટલે મેં અહીંયા આગળ કોઈક p બિંદુ કીધું। મારે p પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। બંનેની રેખીય જે ઘનતા છે વિદ્યુતભાર ઘનતા લેમ્બડા એ સરખી જ છે। તો એનો અર્થ એવો થાય કે આ બાર જે છે એની જો પ્લસ લેમ્બડા હશે તો અહીંયા આગળ આ જે અંદર જે છે નળાકાર એની જે રેખીય ઘનતા છે ને હું માઇનસ લેમ્બડા કહી શકું। અહીંયા આગળ આપણે આ નળાકાર છે એની લંબાઈ ધારો કે l જેટલી લઈ લીધી છે। હવે હું આની આસપાસ p પાસે જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એમાંથી પસાર થતી હોય એવી મેં નળાકાર આકારની જે છે એ ગૌસિયન પૃષ્ઠ અહીંયા આગળ લીધું છે અને જેના માટે હું જે છે ગૌસના પ્રમેયનો ઉપયોગ કરી અને જવાબ શોધી શકું। તો અહીંયા આગળ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો ગૌસનો નિયમ કે છે કે ગૌસના નિયમ મુજબ આપણી પાસે સૂત્ર શું છે E ડોટ ds અથવા તો E ડોટ કુલ ક્ષેત્રફળ એટલે હું a વડે દર્શાવું તો ટોટલ વિદ્યુતભાર q અપોન એપ્સાઇલોન 0 વડે આપણે એને દર્શાવતા હોઈએ છીએ। હવે જુઓ અહીંયા આગળ જે છે તમે જાણો છો એમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી છે એમ અહીંયા આગળ આપણે એને દર્શાવી શકીએ। તો એના આધારે માત્ર અહીંયા આગળ આપણે ગણતરી કરીએ તો નળાકાર છે જેનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ 2πrl અને E અને a એક જ દિશામાં હોય ત્યારે જ પરિણામી આપણને મળે। જો θ બરાબર 90 હોય તો એવા કિસ્સામાં આ પદ 0 થઈ જાય છે એટલે માત્ર આ જ પદનો આપણે ઉપયોગ કરી શકીએ। અને કુલ વિદ્યુતભાર તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા છે કારણ કે એની રેખીય ઘનતા આપી છે લેમ્બડા તો એકમ લંબાઈ દીઠ લેમ્બડા વીજભાર તો l લંબાઈ છે અહીંયા તો કેટલો વિદ્યુતભાર થશે તો લેમ્બડા ઇન્ટુ l લખી શકાય। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા l અને l કેન્સલ થશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું લેમ્બડા અપોન 2π એપ્સાઇલોન 0 r। એટલે જુઓ અહીં આગળ તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ આકારની ગૌસિયન સપાટી લીધી હોય તો એના પર એની લંબાઈ પર આ આધાર નથી રાખતું એટલે ગમે તેટલી લંબાઈનો તમે ગૌસિયન સપાટી પસંદ કરી શકો છો। તો આ રીતે આપણે આને ગણી શકીએ છીએ। હવે 2.18 વિશે વાત કરીએ। પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે। પહેલું કે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ અને એમના તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ મેળવો। એટલે બંનેના તંત્રની પહેલાં તો સ્થિતિ ઉર્જા શોધવાની કીધી છે। બીજું કે છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે તેની કક્ષામાંની ગતિ ઉર્જા પ્રશ્ન એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ ધારો। એટલે આપણને ગતિ ઉર્જા જે છે સ્થિતિ ઉર્જા આ ક્વેશ્ચનમાં શોધીશું એના કરતાં અડધી ગતિ ઉર્જા લેવાની રહેશે। અને ત્રીજું બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર a અને b જે છે એના માટેના જવાબમાં શું હશે આવું આપણને પૂછ્યું છે। આપણે 1 by 1 વાત કરીએ। પહેલાં પ્રશ્ન એની વાત કરીએ તો અહીંયા આગળ એક વિદ્યુતભાર જે છે એ પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે એટલે હું પહેલાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને Q1 થી દર્શાવું તો એ વિદ્યુતભાર માઇનસમાં છે। પછી બીજો જે વીજભાર છે એ પ્રોટોનનો છે એટલે 1.6 × 10⁻⁻19 કુલમ લખાય। બંને વચ્ચેનું અંતર આપણને 0.53 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર આપેલું છે। પહેલું આપણને જે કીધું છે એ કીધું છે કોનું તંત્ર લેવાનું છે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો એ બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા ઓકે। હવે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો સ્થિતિ ઉર્જા U બરાબર આપણી પાસે ઓરિજિનલ સૂત્ર આવું છે કે Q1 Q2 અપોન R। આપણી પાસે બધી જ કિંમત છે કે એટલે 9 × 10⁹ Q1 છે એ માઇનસ છે એટલે આગળ માઇનસ આવશે 1.6 × 10⁻19 Q2 છે એ પણ એટલો જ છે એટલે હું આનો સીધો જ સ્ક્વેર લખી દઉં છું અપોન બંને વચ્ચેનું અંતર છે એ 0.53 × 10⁻10 મીટર છે। તો આ બધી કિંમતો મૂકીએ તો તમારો જે જવાબ છે એ જવાબ આવો આવશે -0.43.4
4717 × 10⁻⁻19 જૂલ. આ જવાબ જૂલમાં છે. એને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો હોય તો શેના વડે ભાગશો? આપણે જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે 1.6 × 10⁻⁻19 જૂલ ભેગા થાય ત્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બને. એટલે કે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો 1.6 × 10⁻⁻19 વડે ભાગવા પડે. તો ભાગાકાર કરશો તો તમારો જે જવાબ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા મળી જશે. હવે ક્વેશ્ચન બી એમ કહે છે કે તમારી પાસે જે ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરવો છે તો એને કેટલી ઉર્જા આપવી પડે ઓછામાં ઓછી? જુઓ, અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એ બંધિત અવસ્થામાં છે એમ કહેવાય. એને ત્યાંથી મુક્ત કરવો હોય તો કદાચ તમને યાદ હોય તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર જ્યારે આપણે કોઈ ઉપગ્રહ છે, ધારો કે પૃથ્વીની આસપાસ કોઈ ઉપગ્રહ ફરતો હોય તો આપણે એની બંધન ઉર્જાને વ્યાખ્યાયિત કરી હતી કે જેટલી એની પાસે કુલ ઉર્જા માઇનસમાં છે, માઇનસમાં ઉર્જા હોય એનો અર્થ થાય કે એ પોતે બંધિત અવસ્થામાં છે. તો ત્યાંથી એને મુક્ત કરવો હોય તો કુલ ઉર્જા 0 બનાવવી પડે. તો અનંત અંતરે મોકલવા માટે આપણે એને શું કરીએ છીએ? જેટલી ઉર્જા માઇનસમાં છે એટલી જ પ્લસ આપી દઈએ છીએ. તો અહીંયા આગળ પણ હું ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધી કાઢીશ. તો પહેલાં તો એની ગતિ ઉર્જા શોધી કાઢું. તો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે આપણને કેટલી કીધી છે? તો સ્થિતિ ઉર્જા કરતાં અડધી, એટલે 1/2 સ્થિતિ ઉર્જા લખી શકાય. તો 1/2 × સ્થિતિ ઉર્જા જુઓ 27.2 માઇનસ નથી લખ્યા, મેં પ્લસ લખ્યા છે કારણ કે ગતિ ઉર્જા ક્યારેય ઋણ હોઈ શકે નહીં, એટલે એને પ્લસમાં જ લખીશું આપણે. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલો આપણને જવાબ મળ્યો. આ થઈ એની જે છે એ ગતિ ઉર્જા. હવે માટે જો કુલ ઉર્જાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થશે? તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મતલબ કે બે ઉર્જાનો સરવાળો, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. જુઓ, ગતિ ઉર્જા આપણે 13.6 શોધી અને સ્થિતિ ઉર્જા જે છે એ -27.2 આપણે શોધી ચૂક્યા છીએ. તો એનો અર્થ થયો, જવાબ થયો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા એની પાસે માઇનસમાં છે. હવે આપણે શું કરવું પડે? એની કુલ ઉર્જા શૂન્ય બનાવવી પડે. તો શૂન્ય બનાવવી હોય તો એના માટે આપણે શું કરીશું? જેટલી એની પાસે ઉર્જા માઇનસમાં છે એટલી જ આપણે પ્લસ આપી દઈશું તો એની કુલ ઉર્જા શૂન્ય બની જશે. તો આપણે લખી દઈએ કે જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શૂન્ય હોય માટે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે? તેથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એટલે કે કરવું પડતું કાર્ય જે છે એ કાર્ય કેટલું થશે? તો કાર્ય એટલે W = ΔK. ΔK આપણે તફાવત જેટલી ઉર્જા આપીશું એટલે આપણે જે છે એ ઉર્જા જે છે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કહી શકીએ. તો એ પ્રમાણે હું લખું તો ફાઇનલ જે છે એ 0 -13.6. એનો અર્થ એવો થયો કે આપણે કેટલી ઉર્જા આપવી પડશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા આપણે એને આપવી પડે. હવે પ્રશ્ન C-ની વાત કરું. પ્રશ્ન C-માં શું કીધું છે? બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો A અને B માટેના જવાબમાં શું થશે? જુઓ, હવે અનંત અંતરે સ્થિતિ ઉર્જા જે છે શૂન્ય લઈએ તો બંને જે છે એ બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા, એ સ્થિતિ ઉર્જા આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો સ્થિતિ ઉર્જા એટલે K Q1 Q2/R. આ રીતે આપણે એને લખીએ છીએ. હવે આ પ્રશ્ન મુજબ એવું થયું કે ઇલેક્ટ્રોન છે એ 0.53 એંગસ્ટ્રોમ જેટલી વાળી કક્ષામાં હોય તો ત્યાંથી એને 1.06 એંગસ્ટ્રોમ સ્થાને આપણે એને લઈ જવો છે. તો ત્યાં આપણે લઈ જવો હોય તો એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય કે પ્રારંભિક એની જે સ્થિતિ ઉર્જા હોય એના કરતાં સ્થાન બદલાશે એટલે સ્થિતિ ઉર્જા બદલાશે. તો એની સ્થિતિ ઉર્જામાં શું ફેર પડ્યો? તો પહેલાં આપણે એ શોધીએ. તો આપણે એવું લખીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા, એ સ્થિતિ ઉર્જામાં શું ફેર પડ્યો? તો એ સ્થિતિ ઉર્જા હું U લખું તો U બરાબર સૂત્ર થશે K Q1 Q2 જે છે પહેલાં અંતર R1 માટે લખીએ અને
પછી અંતર R2 માટે લખીએ તો બંનેનો તફાવત લઈએ એટલો સ્થિતિ ઉર્જામાં ફેર પડ્યો એમ કહેવાય. એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે શું ફેરફાર છે સ્થિતિ ઉર્જાનો એ મેં તફાવત અહીંયા દર્શાવ્યો છે. હું કિંમતો લખીશ. કેની વેલ્યુ 9 × 10⁹. Q1 અને Q2 સરખા જ છે પણ એક પ્લસ છે ને એક માઇનસ, એટલે આગળ માઇનસ આવી જશે. એટલે હું અહીંયા આગળ કોમન લખી દઉં, એનો સ્ક્વેર જ. હવે જુઓ, પહેલું જે અંતર હતું એ 0.53 એંગસ્ટ્રોમ હતું, એટલે 0.53 × 10⁻10 લખીશું. તો બીજું જે છે એ 1.06 એંગસ્ટ્રોમ છે, એટલે 1.06 × 10⁻10 લખવા પડશે. તો આ રીતે આપણે બંનેની કિંમત મૂકી દીધી. હવે જો સાદુરૂપ આપો તો સાદુરૂપ આવું થશે, અહીંયા -9 આ જે છે સ્ક્વેર કરી દઈએ 2.56 × 10⁻28. નીચે જુઓ 0.53 × 10⁻10 હું કોમન કાઢી લઉં છું તો કૌંસમાં શું વધે, અહીંયા 1 વધ્યો, માઇનસ આ 1/2 થવાના છે. તો આટલાનું આપણે સાદુરૂપ આપીએ તો આપણો જે જવાબ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હું સીધો લખું તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. આનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનને 0.53 એંગસ્ટ્રોમથી 1.06 એંગસ્ટ્રોમના સ્થાને લઈ જવા માટે કેટલી ઉર્જા જોઈએ, તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા વાપરી અને એ કેટલી એની પાસે ઉર્જા હતી તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી. ત્યાંથી એ કેટલી ઉર્જા મેળવે છે તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એ સ્થિતિ ઉર્જા મેળવે છે. અને જુઓ આ સ્થિતિમાં એની ગતિ ઉર્જા શૂન્ય છે, બરાબર, કારણ કે એની કુલ ઉર્જા શૂન્ય બનાવવાની છે. એટલે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે, તો ફરીથી એ જ કહીશું, જેટલી એની પાસે માઇનસ છે એટલી જ આપણે પ્લસ આપવી પડશે. તો આપણે આ રીતે લખી દઈશું કે આ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનને 0.53 એંગસ્ટ્રોમથી 1.06 એંગસ્ટ્રોમના સ્થાને લઈ જવા 13.6 ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા વાપરી અને એટલે આટલી ઉર્જા એણે લીધી અને કેટલી સ્થિતિ ઉર્જા બની તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટથી -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી સ્થિતિ ઉર્જા એ મેળવે છે. અને આ સ્થિતિમાં ગતિ ઉર્જા શૂન્ય હોવી જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ અનંત અંતરે કુલ ઉર્જા શૂન્ય છે. તેથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી લઘુત્તમ ઉર્જા જોઈએ તો -13.6 હતી ઉર્જા 0 બનાવી છે, એટલે કે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈશે. દાખલા નંબર 2.19ની વાત કરું કે જો હાઇડ્રોજન અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે. એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો એટલે H2+ થયો. એની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે. બે પ્રોટોન વચ્ચેનું જે અંતર છે એ આપણને 1.5 એંગસ્ટ્રોમ આપી દીધું છે. તો અહીંયા આગળ જે છે અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. હવે જુઓ, અહીંયા આગળ તમને કીધું છે એ પ્રમાણે બે પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. આમ તો હાઇડ્રોજન H2 છે તો બે પ્રોટોન અને બે ઇલેક્ટ્રોન હોય એની પાસે, પણ એક ઇલેક્ટ્રોન દૂર થયો છે, મતલબ કે એની પાસે બે પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનનું તંત્ર થયું. તો હવે 3 વિદ્યુત ભારો છે, મેં એમને Q1, Q2 અને Q3 નામ આપ્યા છે. એમના વચ્ચેના અંતર R1, R2, R3 કીધા. તમને બે ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રોટોન છે એમની વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ આપ્યું છે. એટલે હું એને R3 થી દર્શાવું છું તો R3 બરાબર મને 1.5 એંગસ્ટ્રોમ આપ્યા. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે, એટલે R1 અને R2 બંને 1 એંગસ્ટ્રોમ થયા. હવે એમના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. જુઓ, અહીંયા આગળ 3 વિદ્યુત ભારોનું તંત્ર થયું. જ્યારે હંમેશા સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભારોના તંત્રથી બને તો કુલ ઉર્જા શોધવા આપણે જેટલા તંત્ર બને એ બધાની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવો પડે. તો પહેલું જે તંત્ર છે એ હું Q1, Q2નું લઉં તો સૂત્ર બને કે Q1, Q2/R1, બંને વચ્ચેનું અંતર R1 છે. પછી Q1 અને Q3નું તંત્ર લેવાય તો સ્થિતિ ઉર્જા થશે કે Q1, Q3/ બંને વચ્ચેનું અંતર R2. એવી જ રીતે ત્રીજું જે તંત્ર છે એ શું થશે તો આ બંનેનું તંત્ર, તો સૂત્ર થશે કે Q2, Q3/ બંને વચ્ચેનું અંતર થયું R3. તો અહીંયા આગળ આપણે આ બધાની કિંમતો મૂકી શકીએ અને એના આધારે આપણને કુલ ઉર્જા મળી જશે. તો અહીંયા આગળ આપણે લખી દઈએ કે અહીંયા સ્થિતિ ઉર્જાની જે પસંદગી કરવાની છે તો આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકીએ. તો આપણે લખી દઈએ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો જે તંત્ર છે, હવે જે તંત્ર બન્યું એ તંત્રની સ્થિતિ ઉર્જા, તો
તો સ્થિતિ ઉર્જા એને આપણે યુથી દર્શાવીએ તો યુ બરાબર શું થશે? તો લખી શકાય અહીંયા કોનું તંત્ર બને? 1 2નું તંત્ર, 1 3નું તંત્ર અને 2 અને 3નું તંત્ર. તો બસ આની અંદર હવે આપણે માત્ર કિંમતો મૂકવી છે. સૂત્રની અંદર કે તો બધામાં કોમન જ આવશે. 1 2નું તંત્ર લખવું એટલે 1 અને 2નું તંત્ર, ત્યારે લખશું Q1 Q2 અપોન બંને વચ્ચેનું અંતર છે R1. પછી 1 અને 3નું તંત્ર એટલે આ બંનેનું તંત્ર લખીએ ત્યારે થશે સૂત્ર Q1 Q3 અપોન બંને વચ્ચેનું અંતર R2. અને ત્રીજું તંત્ર આ બંનેનું થશે એટલે લખશું Q2 Q3 અપોન બંને વચ્ચેનું અંતર R3. માત્ર કિંમતો લખીએ 9 × 10⁹ Q1 અને Q2, તો એમની આપણે કિંમતો મૂકીએ તો હવે જુઓ એક પ્લસ છે અને બીજો માઇનસ છે એટલે ગુણાકાર માઇનસ થવાનો, પણ કિંમતો સરખી જ છે એટલે હું સીધો જ એનો સ્ક્વેર લખી દઉં છું. અને બંને વચ્ચેનું અંતર R1 1 એંગસ્ટ્રોમ છે એટલે 10⁻10 મીટર લખશું. પછી એ જ રીતે Q1 અને Q3, તો Q1 અને Q3 માટે લખીએ ત્યારે પણ એક વીજભાર માઇનસ છે એટલે માઇનસ તો આવશે જ. એનો સ્ક્વેર અપોન બંને વચ્ચેનું અંતર R2 છે એ પણ 1 એંગસ્ટ્રોમ છે એટલે 10⁻10 આવશે. અને ત્રીજું જે પદ છે એ આ બંને માટે લખશું ત્યારે લખશું બંને પ્લસ છે એટલે પ્લસ જ આવશે. 1.6 × 10⁻19 એનો સ્ક્વેર અને બંને વચ્ચેનું અંતર R3 હતું 1.5 એંગસ્ટ્રોમ. હવે ગણતરી કરીએ તો તમે જોઈ શકો છો ઉપર 1.6 × 10⁻19 છે એનો સ્ક્વેર બધામાં કોમન છે એ 9 × 10⁻9 હતા જ. શું કોમન નીકળ્યું અહીંયા? 1.6 × 10⁻19નો સ્ક્વેર અને એ જ રીતે છેદમાંથી 10⁻10 કોમન. પહેલામાં વધશે -1, બીજું જે છે એની અંદરથી પણ બધું જ કોમન છે એટલે -1, ત્રીજામાં વધશે +1/1.5. હવે તમે લસા અહીંયા આગળ આ -2 થઈ જશે, લસા લઈ અને ગણતરી કરી શકો છો. તમારો આન્સર જે છે એ પહેલાં જૂલમાં આવશે, એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો તો -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા સીધા જ તમે 1.6 × 10⁻19 થી ભાગી દો એટલે એક કેન્સલ થઈ જશે અને સીધો જ જવાબ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. એટલે આવા જે પ્રશ્ન છે એમાં બે વિદ્યુતભારોથી બનતા તંત્ર લઈ અને દરેકની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાથી આપણને જેટલા તંત્ર છે એના દ્વારા મળતી કુલ સ્થિતિ ઉર્જા મળી શકે. દાખલા નંબર 20 છે. A અને B ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે એવું પૂછે છે. અને આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડા આગળ સપાટ વિભાગ કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે એ આપણને સમજાવવાનું કીધું છે. જુઓ, પહેલાં તો આપણને એમ કહે છે કે બે જે ગોળા છે એ બંનેને આપણે વાહક તારથી જોડવાના છે. તો હું એમ કહું કે ધારો કે પહેલો જે ગોળો છે એ ત્રિજ્યાવાળો ગોળો, એનું સ્થિતિમાન હું V1 કહું અને બીજાનું સ્થિતિમાન V2 છે. ધારો કે બંને પરના જે વીજભાર છે એમને હું Q1 અને Q2 નામ આપું. તો ગોળા છે એ વિદ્યુતભારનો સંગ્રહ કરે, આપણે એને કેપેસિટર પણ ગણી શકીએ. તો બંનેના કેપેસિટન્સ છે એમને હું C1 અને C2 કહીશ. તો આટલી માહિતી આપણે પહેલાં લખી લઈએ. આપણે આ રીતે લખીશું કે 1 અને 2 આ બે ગોળાનું સ્થિતિમાન અનુક્રમે V1 અને V2, ત્રિજ્યા A અને B, એમના પરના વીજભાર Q1 અને Q2 અને એમના કેપેસિટન્સ છે એને આપણે C1 અને C2 કીધા. હવે આપણને કીધું છે એ પ્રમાણે બંનેને એક તારથી જોડવામાં આવે છે. હવે આ ખાસ સમજો કે જ્યારે બે ગોળાને આપણે તારથી જોડીએ ને ત્યારે એમના સ્થિતિમાન સમાન થઈ જાય. એનું કારણ છે કે આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર છે C = Q/V. આ સૂત્ર મુજબ જો તમે સમજો તો તમને ખ્યાલ આવશે કે જેનું કેપેસિટન્સ વધારે એ વધુ વિદ્યુતભાર સંગ્રહ કરે, જેનું કેપેસિટન્સ ઓછું એ ઓછો વિદ્યુતભાર લેશે. એટલે જ્યારે બે ગોળાને એકબીજા સાથે જોડો ત્યારે વિદ્યુતભાર કઈ રીતે વહેંચાશે? તો એવું બોલાય કે જેનું કેપેસિટન્સ વધુ છે એના પર વધુ વિદ્યુતભાર જાય, તો જેનું કેપેસિટન્સ ઓછું છે એના પર ઓછો વિદ્યુતભાર જાય. તો આના પરથી તમે V = Q/C લખો તો આ ગુણોત્તર કેવો થયો? અચળ. C મોટો તો Q મોટો, C નાનો તો Q નાનો, તો ગુણોત્તર કેવો થઈ જાય? અચળ થઈ જાય. એટલે ગુણોત્તર અચળ મતલબ કે V અચળ, અચળ એટલે કે બંને માટે V કેવો થઈ જશે? સમાન થશે. એટલે
આના માટે બીજો શબ્દ આપણે એવો પણ બોલીએ છીએ કે બંને એકબીજા સાથે સમાંતરમાં થશે, કારણ કે સમાંતર જોડાણ હોય એમાં સ્થિતિમાન હંમેશા સમાન હોય છે. એટલે કે આપણે લખી શકીએ કે V1 બરાબર V2 બરાબર V એ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. એટલે V1 બરાબર V2 છે અને આપણે લખીએ V બરાબર Q બાય C, તો લખાય Q1 બાય C1 બરાબર Q2 બાય C2. આવું પણ આપણે લખી શકીએ. અને આપણે ભણી ગયા હતા એ પ્રમાણે હું હવે જો Q1 બાય Q2ને સૂત્રનો કરતા કરું તો C1 અપોન C2 થાય. ગોળાના કેપેસિટન્સનું સૂત્ર ભણ્યા હતા C બરાબર 4 પાઈ એપ્સાઇલોન 0 R. એટલે કેપેસિટન્સ છે સીધું જ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે, એટલે સીધું C1 ચલે છે, ત્રિજ્યા એની A છે અને બીજાની B, એટલે A અપોન B આપણે લખી શકીએ. એટલે કે આપણો જવાબ શું થયો? તો Q1 અપોન Q2 બરાબર A અપોન B. આવું આપણને એક રિઝલ્ટ મળ્યું. એટલે બે વિદ્યુતભારનો ગુણોત્તર આપણને મળ્યો. હવે હું વાત કરું કે બંને જે ગોળા છે એ બંને ગોળાની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર હશે, તો બંને ગોળાની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રોનો આપણે ગુણોત્તર લઈએ તો એ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર એટલે કે E1 અપોન E2 લખી શકાય. તો એ ગુણોત્તર શું થાય? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ બાય R સ્ક્વેર. તો પહેલા માટે KQ1 અપોન એના માટે ત્રિજ્યા A છે એટલે A સ્ક્વેર અપોન KQ2 અપોન B સ્ક્વેર લખાય. હવે જુઓ K અને K કેન્સલ. Q1 અપોન Q2ની જગ્યાએ A બાય B લખી શકાય. તો A બાય B લખું છું, ભાગાકાર ગુણાકારમાં ફેરવો એટલે B સ્ક્વેર ઉપર જાય, A સ્ક્વેર નીચે જાય. અહીં આગળ હું લખીશ કે સમીકરણ 1નો મેં ઉપયોગ કર્યો અને મેં A બાય B લખ્યા. જુઓ એક B કેન્સલ, એક A કેન્સલ, એટલે કે મને બંનેના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1 અપોન E2 છે એ કેટલો મળ્યો? B અપોન A. તો આ રીતે આપણને મળી શક્યો. હવે વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો પૃષ્ઠ ઘનતા મળી જાય, કારણ કે આપણે ભણી ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આના પરથી લખાય E ચલે છે સિગ્મા, તો E1 અપોન E2 બરાબર સિગ્મા 1 અપોન સિગ્મા 2 લખાય. બરાબર શું જવાબ મળ્યો આપણને? B અપોન A. એટલે કે બંને જે છે બંનેની પૃષ્ઠ ઘનતા છે એનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર આપણને શું મળશે? B અપોન A. તો તમે અહીંયા આગળ આના પરથી નોંધી શકો છો કે જે અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા છે સિગ્મા એ કેવી થઈ? એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એવું બોલાય કે મોટો જે ગોળો છે એ ગોળાની સપાટી ઓછી વક્ર અને નાના ગોળાની સપાટી જે છે વધુ વક્ર હોય છે. અને ઓછી વક્ર સપાટી હોય તો એના માટે ત્રિજ્યા મોટી થાય અને વધુ વક્ર સપાટી માટે ત્રિજ્યા હોય નાની હોય. અને નાની ત્રિજ્યા એટલે વધુ વક્ર સપાટી પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પણ આપણને વધારે મળે. એકવાર લખી અને હું ફરી એક વખત આટલી બાબત કહી દઉં. એટલે આપણે સૂત્ર પરથી લખી દઈએ કે પૃષ્ઠ ઘનતા સિગ્મા છે એ ગોળાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે જેની ત્રિજ્યા નાની એની પૃષ્ઠ ઘનતા વધુ હશે અને ત્રિજ્યા મોટી તો પૃષ્ઠ ઘનતા ઓછી હશે. એટલે આપણે જાણીએ છીએ એમ મોટા ગોળો હોય તો એની સપાટી ઓછી વક્ર હોય અને નાના ગોળો હોય તો એની સપાટી વધુ વક્ર હોય છે. અને ઓછી વક્ર સપાટી એટલે કે એની ત્રિજ્યા વધારે હોય અને વધુ વક્ર સપાટી હોય તો એની ત્રિજ્યા નાની હોય. અને આપણે કીધું એમ નાની ત્રિજ્યા તો એની પૃષ્ઠ ઘનતા પણ વધારે હોય છે એવું આપણે બોલી શકીએ. દાખલા નંબર 2.21 જોઈએ. બે વિદ્યુતભાર છે -Q અને +Q એ અનુક્રમે 0 0 -A અને 0 0 +A બિંદુએ રાખેલા છે. એટલે ધન Z અક્ષ અને ઋણ Z અક્ષ, જેને મેં આ રીતે દર્શાવી. પહેલું કહે છે 0 0 Z અને XY0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આપણને પહેલું તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. પછી કહે છે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર R પર R બાય A ઇઝ વેરી ગ્રેટર દેન 1 હોય ત્યારે કેવી રીતે આધારિત છે એ દર્શાવતું સૂત્ર મેળવો. પછી એક નાના પરીક્ષણ વિદ્યુતભારને X અક્ષ પર 500 થી -700 બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુ વચ્ચેના X અક્ષ પર ન હોત તો જવાબમાં શું ફેર પડત. જુઓ, પહેલી આપણે સ્થિતિ આવી વિચારીએ કે આપણે જે છે Z અક્ષ પર અહીંયા આગળ આ મૂકેલા છે, અને તમે ડાયપોલ પણ કહી શકો. +Q અને -Q વિદ્યુતભારથી બનતું તંત્ર થયું. તો હવે આપણે પહેલાં એમ કહીએ કે આપણું જે આ P બિંદુ છે એ જો ધન વીજભારની નજીક હોય તો આપણને P પાસે શું સ્થિતિમાન મળે. તો સ્થિતિમાનનું સૂત્ર છે KQ બાય R. તો બંનેમાં K કોમન છે. પહેલાં હું +Qને લીધે મળતું સ્થિતિમાન એટલે Q અપોન એનું અંતર છે એને R1 કહું અને -Qને લીધે માઇનસ આવશે અને એ અંતરને હું R2 લખીશ.
હવે આકૃતિ પરથી તમે સમજી શકો છો કે ધન વીજભાર છે એનાથી આ જે અંતર છે આટલું અંતર જે છે એ તો ઝેડ છે, પછી આટલું જે અંતર છે એ છે, એનો અર્થ એવો થયો કે ધન વીજભારથી એનું જે અંતર છે એ ઝેડ માઇનસ એ થાય. એ જ રીતે ઋણ વિદ્યુતભારથી અંતર શું થશે, તો આટલું એ છે એટલે ઝેડ પ્લસ એ થઈ જશે. સાદુરૂપ આપતા આવડે છે આપણને. અહીંયા લસા લઈ લઈએ તો લસા જે છે એ લસા શું થશે અહીંયા આગળ, તો ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, ઉપર જે છે એ ઝેડ પ્લસ એ માઇનસ અંદર ગુણાય એટલે માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા 2a વધશે અને q ઇન્ટુ 2a બરાબર ડાયપોલ મોમેન્ટ p લખી શકાય. એટલે સીધું હું kp અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જવાબ લખી શકું. તો આ પહેલી સ્થિતિમાં આપણને આવો જવાબ મળ્યો. બીજી કન્ડિશન આપણે આવી વિચારીએ કે જે p બિંદુ છે એ p બિંદુ માઇનસ q વિદ્યુતભારની નજીક હોય. તો આપણે આ જ રીતે ગણતરી કરી શકાય. તો આ જ રીતે ગણતરી કરીએ તો ફરક શું પડશે આપણા ક્વેશ્ચનની અંદર કે હવે જે છે એ પી બિંદુ અહીંયા આવશે એટલે માઇનસ ક્યુથી જે અંતર છે એ ઝેડ માઇનસ એ થઈ જશે, તો પ્લસ ક્યુ છે એનાથી અંતર ઝેડ પ્લસ એ થઈ જશે. એટલે જવાબ સેમ આ જ રીતે આપણે ગણી શકીએ. ફરક એટલો આવશે કે જો ગણતરી કરશો તો જવાબમાં આગળ માઇનસ આવશે બીજા પદને કારણે. તો આપણને આ જવાબ આ રીતે મળી શકે. આને આપણે આકૃતિમાં પણ દર્શાવી શકીએ. તો આપણે એને આકૃતિમાં આ રીતે દર્શાવી શકીએ. મેં પી બિંદુ જે છે માઇનસ ક્યુની નજીક આ રીતે દર્શાવ્યું. હવે આપણને જે કીધું છે બીજું XY0 બિંદુ માટે કીધું છે. હવે જુઓ કોઈ બિંદુ હોય XY0 તમે એટલે XY સમતલની અંદર આવશે તો XY સમતલમાં હોય અને એ ઝેડ અક્ષના લંબ દ્વિભાજક પર થશે. તમે ઇમેજિન કરી શકો છો સપોઝ આ XY સમતલ હોય તો આ XY સમતલમાં એ આવશે તો એને કારણે જે છે એ ઝેડ જે અક્ષ હોય એ ઝેડ અક્ષનો એ લંબ દ્વિભાજક હોય એ લંબ દ્વિભાજક પર એ થવાનું છે એ બિંદુ, અને એને કારણે આપણા એ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભારો જે ઝેડ અક્ષ પર આપણે રાખેલા છે તો એનાથી એ સમાન અંતરે થશે. અને જો અંતર સમાન તો સ્થિતિમાનનું જે સૂત્ર છે એમાં આપણે મૂકીએ આર સરખો હશે એટલે પરિણામી જે જવાબ છે આપણને 0 મળશે એવું કહી શકાય. તો આ વસ્તુ અહીંયા આગળ હું લખી દઉં. તો આપણે આ રીતે લખીશું, જો કોઈ બિંદુ XY0 એ XY સમતલમાં હોય અને ઝેડ અક્ષના લંબ દ્વિભાજક પર હોય તો આ બિંદુ છે એ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુથી સમાન અંતરે થશે, તેથી સ્થિતિમાન 0 મળશે. હવે બીજા ક્વેશ્ચનમાં આપણને જે છે એ આવું કીધું હતું કે કોઈ બિંદુ આર છે, અંતર આર છે તો આર બાય વેરી ગ્રેટર દેન 1 હોય તો એના માટેનું આપણને સૂત્ર પૂછ્યું છે. તો જુઓ પી બિંદુ છે એનું ઉગમ બિંદુથી અંતર છે એને આપણે આર વડે દર્શાવીએ તો આપણા ઉપરનું આ જે સમીકરણો સાબિત કર્યા છે બંને તો એની અંદર ઝેડ બરાબર આર મૂકી શકાય. અને ઝેડની જગ્યાએ જો હું આર મૂકું તો આપણું આ જે સમીકરણ છે એ આવું લખાશે v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ KP અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે આપણને આર બાય એ ઇઝ વેરી ગ્રેટર દેન 1 કીધું છે, દેટ મીન્સ આર ઇઝ વેરી ગ્રેટર દેન એ. તો આર બહુ મોટો હોય એ કરતાં તો એ સ્ક્વેર ખૂબ જ નાનો થાય એટલે આપણે સરવાળા બાદબાકીમાં જ્યારે આવું પદ હોય તો એને અવગણી શકીએ. તો એ સ્ક્વેરને આપણે અવગણી દઈએ તો પરિણામી આપણને સ્થિતિમાન આવું મળશે પ્લસ ઓર માઇનસ KP અપોન આર સ્ક્વેર, એટલે કે v ચલે છે 1 અપોન આર સ્ક્વેર. આ રીતે આપણે એને લખી શકીએ. હવે ક્વેશ્ચન સીની પણ વાત કરું. ક્વેશ્ચન સીમાં એવું કીધું છે કે એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર છે એને એક્સ અક્ષ પર આપણે 500 થી -700 એનો અર્થ થાય એક્સ અક્ષ થઈ એ બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે, અને જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુ વચ્ચે એક્સ અક્ષ પર ન હોત તો જવાબમાં શું ફેર પડે. હવે જુઓ આપણે જે આ ગોઠવણી કરી છે એ આપણો ડાયપોલ ઝેડ અક્ષ પર છે અને આપણે જે આ વિદ્યુતભાર છે એને એક્સ અક્ષ પર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે. તમે જાણો છો એ પ્રમાણે ત્રણેય અક્ષ પરસ્પર એકબીજાને લંબ હોય એક્સ વાય અને ઝેડ. તો જો હું એમ કહું કે આ જો ઝેડ અક્ષ છે તો આ એક્સ અક્ષ થઈ, તો એ જે છે ઝેડ અક્ષ પર આપણો ડાયપોલ છે તો આ જે છે એની વિષુવ રેખા બનશે અને ડાયપોલ જે છે એ ડાયપોલની વિષુવ રેખા પર સ્થિતિમાન જે છે આપણને 0 મળે છે. એટલે કે સ્થિતિમાન 0 એટલે કે સ્થિતિમાનનો તફાવત 0 તો કાર્ય W બરાબર Q ડેલ્ટા V એ મુજબ ડેલ્ટા V 0 તો કરવું પડતું કાર્ય પણ 0, એટલે કે ત્યાં આપણને કોઈ કાર્ય કરવું પડશે નહીં. અને
આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, એટલે એમાં કરવું પડતું કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી. એટલે આ સ્થિતિમાં પણ આપણા જવાબમાં કોઈ ફેર પડવાનું નથી. એટલે આ વસ્તુને આ રીતે લખીશું કે 500 અને -700 બિંદુઓ એક્સ અક્ષ પર છે, એટલે કે એ ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર છે. એટલે બંને વિદ્યુત ભારોથી એમના અંતર સમાન છે, એટલે પરિણામે જે સ્થિતિમાન છે આપણને 0 મળે. એટલે પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને આ બિંદુથી આ બિંદુ સુધી લઈ જવો હોય તો કરવા પડતા કાર્યમાં ડેલ્ટા V 0 છે, એટલે કાર્ય પણ 0 થયું. અને બીજો જે જવાબ હતો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, એટલે કરવું પડતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી.